વડોદરા નગરપાલિકાના વોર્ડ નંબર 15ના અપક્ષ કોર્પોરેટર આશિષ જોશીએ પાલિકાની સામાન્ય સભામાં જલ્દી ચર્ચા કરવા ડે કમિશનરને ચેક સોંપવાયો છે। ગત ઓગસ્ટ મહિનામાં શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રા સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ખોટા ખર્ચા થયા હોવાનો આક્ષેપ કોર્પોરેટરે કર્યો અને આ તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો માટે 3 કરોડ રૂપિયા ઉપરાંત ખોટા ખર્ચ થયો હોવાની ફરિયાદ સાથે કોર્પોરેટર, ધારાસભ્યો અને સાંસદ સહિત 82 લોકોના હિસ્સામાં આવતા 3,70,000નો ચેક ડે કમિશનરને સોંપાયો છે। તો સાથે જ મોટા અને ખોટા ખર્ચના બિલોની કોપી મેયર પિંકીબેન સોનીને પણ સોંપીને નોંધણી કરી હતી। ગઈકાલે જે બજેટની સામાન્ય સભામાં મેં ખર્ચાઓ કઈ રીતે ઓછા કરવા એના પર અલગ અલગ વિષય પર મેં જે ચોરીઓ થાય છે, જે ખોટા બિલો મુકાય છે, હોર્ડિંગ્સની આવક કોર્પોરેશનની જતી રહે છે, એ બધી જ બાબત પર ધ્યાન દોર્યું હતું। જ્યારે એમાં એક એવું પણ હતું કે હર ઘર તિરંગા યાત્રામાં પણ ખૂબ મોટો ખર્ચ થયો છે। માનનીય મોદી સાહેબના એક દિવસમાં આગમનમાં પણ 6,76,00,000નો એક દિવસનો ખર્ચ થયો છે। તો સત્તા પક્ષના કોર્પોરેટરને મારી વાતને ડીપમાં અલગ રીતે લેવાની જગ્યાએ દેશ પ્રેમની ભાવના નથી તમારામાં અને તિરંગાનું અપમાન કર્યું છે એ પ્રમાણેની રજૂઆત કરી। મેં કોઈ તિરંગાનું અપમાન નથી કર્યું। મારા વડોદરા શહેરના નાગરિકોના ટેક્સના રૂપિયાથી આપણે એમની ઘરે જો તિરંગો મોકલતા હોય તો ભાવના એવી હોવી જોઈએ કે આપણે આપણી કમાણીથી કે આપણી પોતાના જે આપણે માનદ વેતન આ ટેક્સમાંથી જ લઈએ છીએ એમાંથી એક મહિનો કે એક એવી રકમ આપણે બધાએ જ પોતે કોન્ટ્રીબ્યુશન કરીને આપવી જોઈએ, જેનાથી નાગરિકોને એવું લાગે કે આ અમારા ટેક્સના નહીં પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના ખર્ચે અમને તિરંગા આપ્યા છે। એટલે એ ભાવના સાથે આજે મેં 3,05,00,000ની આસપાસનો જે ગયા વર્ષે હર ઘર તિરંગાનો ખર્ચ થયેલ એમાં મેં મારો ફાળો અંદાજિત 3,70,000નો ચેક માનનીય કમિશનર શ્રીના નામનો મેં આપ્યો છે। અંદાજિત એટલે કહીશ કે અમે 76 કાઉન્સિલર શ્રી છે, 5 શહેરના ધારાસભ્ય અને એક સાંસદ મળીને 82 લોકોના વચ્ચે જો આ 3,05,00,000ની રકમ ભાગવામાં આવે તો 3,70,000 જેટલી રકમ મારા ભાગે આવે છે અને એ મેં ચેક ચૂકતે કરી દીધો છે। હવે મારા સાથી કાઉન્સિલરો જેટલાને પણ દેશનો પ્રેમ હોય, તિરંગાનો વહેંચવાનો પ્રેમ હોય હર ઘર, તો બધા જ સાથી કાઉન્સિલરોને અને ધારાસભ્ય અને સાંસદને હું અપીલ કરીશ કે તમે પણ આ 3 કરોડનો ખર્ચ જનતાની તિજોરી પર ના નાખતા, જનતાના પૈસા પર ના નાખતા, આપણે પોતાના ખર્ચે જે તમને માનદ વેતન મળે છે એમાંથી આપી અને એક ઉદાહરણ બેસાડવું જોઈએ। મારી ભાવના ગઈકાલે આટલી જ હતી। આશિષભાઈ, તો સભામાં બોલ્યા કેમ નહીં? આપ તો ચેક